વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર બોર્ડ પરીક્ષા 2024ની તૈયારીના ભાગરૂપે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્ન નંબર 3 જેનું વિભાગ એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોશું. તો આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવશે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો સૌપ્રથમ તમને 5 માર્ક્સના જોડકા આપેલા છે. પહેલું છે કે મંદિરનું પ્રવેશદ્વાર, તો એમાં જવાબ આવશે ગોપુરમ. એના પછી તાનારીરી મહોત્સવ, તો એની સામે જવાબ આવશે વડનગર. એક સિંગી ભારતીય ગેંડો, એની સામે જવાબ આવશે ડી અસમ અને સુંદરવન. વિન્ડ ફાર્મ, તો એની સામે જવાબ આવશે લાંબા. અને પ્રથમ પૃથ્વી પરિષદ, તેની સામે જવાબ આવશે ઈસવીસન 1972. તો આ હતું 5 માર્ક્સનું તમારું જોડકું. એના પછી આપણે વાત કરીએ આગળ ખરા ખોટા. વિદ્યાર્થી મિત્રો, ઘણા પ્રશ્નો તમને હું કમેન્ટમાં એનો આન્સર આપવા માટે કહીશ, જેથી કરીને તમારું પણ રિવિઝન થઈ શકે અને જો તમે પણ જવાબ શોધશો તો તમને ખૂબ જ ફાયદો થશે. તો એમાં છઠ્ઠો પ્રશ્ન છે કે દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે. તો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનો છે. એના પછી સારનાથનો સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે. તો આનો જવાબ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. 2 પ્રશ્નો, કોણ સાચો જવાબ આપે છે એ આપણે જોઈશું. એના પછી 8મો પ્રશ્ન છે કે વિશ્વમાં દરેક વર્ષે 15મી જાન્યુઆરીના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. તો આ વિધાન આવશે ખોટું. 9મું, વર્ષ 1975ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. તેમાં જવાબ આવશે વિધાન ખોટું. અને 10મું છે ભારત સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. તો આપણે આગળ વાત કરીએ હવે ખાલી જગ્યા. તો 11મી ખાલી જગ્યા છે કે સાલારગંજ સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે. એમાં જવાબ આવશે હૈદરાબાદ. એના પછી 12મો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારે મહત્ત્વના ખાલી જગ્યા સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. તો આ જ પ્રશ્નનો જવાબ પણ તમે કમેન્ટમાં જણાવજો. જોઈએ આપણે કેટલા લોકો સારી એવી તૈયારી કરે છે. એના પછી 13મો પ્રશ્ન છે ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય ખાલી જગ્યા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એમાં જવાબ આવશે યમુના. 14મો પ્રશ્ન છે ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે. તેમાં જવાબ આવશે કૂવા અને ટ્યુબવેલ. 15મો પ્રશ્ન ખાલી જગ્યા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. તેમાં જવાબ આવશે 44. ચાલો એના પછી આગળના પ્રશ્નો આપણે વિકલ્પો છે. તો પહેલાંની સામે જવાબ શું આવશે? શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું? તેમાં જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. એના પછી 17મો પ્રશ્ન કે ગ્રાન્ડ એનિકટનું નિર્માણ કઈ નદી પર થયેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ પણ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. એના પછી 18મો પ્રશ્ન જોઈએ. તો 18માં તમારો જવાબ આવશે બી. એના પછી 19મો પ્રશ્ન, તો 19માની અંદર તમારો જવાબ આવશે સી આર્થિક પ્રવૃત્તિ. અને 20મો પ્રશ્ન વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? તેમાં જવાબ આવશે દ્વિમુખી. એના પછી આપણે 1-2 શબ્દોમાં ઉત્તર આપો. એની વાત કરીએ આપણે કે કઈ સંસ્થા દેશના સરહદી વિસ્તારોમાં રસ્તાઓ બનાવે છે? તેમાં તમારો જવાબ આવશે BRO, જેનું ફૂલ ફોર્મ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, અથવા ગુજરાતીમાં આપણે લખવું હોય તો સરહદ માર્ગ સંસ્થાન. સરહદ માર્ગ સંસ્થાન. ચાલો આગળ વાત કરીએ આપણે 22મો પ્રશ્ન. 21મો પછી તો 22મો પ્રશ્ન શું છે કે કઈ સંસ્થા ONGC અને રાજ્ય સરકારને હેલિકોપ્ટરની સેવા આપે છે? તો આમાં સંસ્થાનું નામ આવશે પવન હંસ. શું નામ છે? પવન હંસ. ચાલો એના પછી 23મો પ્રશ્ન છે કે ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? તેમાં તમારો જવાબ આવશે જમીન. અને 24મો પ્રશ્ન છે કે ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે? તો એમાં તમારો જવાબ આવશે માધ્યમિક ક્ષેત્ર. ક્ષેત્રનું નામ શું આવશે? માધ્યમિક ક્ષેત્ર.
તો અહીંયા પેપર નંબર 3નું સોલ્યુશન પૂર્ણ થાય છે. આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો ફરીવાર રિક્વેસ્ટ છે કે લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.